જય શ્રી કૃષ્ણ। જો આપણે ચોરસ કાચ લઈ લીધો છે અને એને આપણે બાંધવાનો છે। પહેલા આપણે એને ચોંટાડી દઈએ। જો આપણે આ ગમ લઈ લીધું છે, આ ગમથી આપણે ચોંટાડવાનો છે। ગમ બહુ સારું આવે છે। તો આવી રીતે કાચની નીચે એ રીતના મૂકી દેવાનો છે અને ઉપરથી થોડો દબાઈ ને આપણે જો 5 નંબરની સોય લઈ લીધી છે અને રંગોલીનો 6 ત્રાગડાવાળો દોરો પરોવી લીધો છે। હવે અને દોરો ખેંચી લેવાનો છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। આવી નવી કાચની ડિઝાઇન, નવી બાવળિયાની ડિઝાઇન, અલગ બહુ બધી ડિઝાઇન ચેનલમાં છે। આ ચોરસ કાચ, ત્રિકોણ કાચ, ગોળ કાચ, અલગ બધા સ્ક્વેરમાં આપણે કાચની ડિઝાઇનનું છે। તો અહીંયાથી આપણે સોય પાછી નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે। ઢીલું થશે તો એ સારું નહીં લાગે અને આપણે ફરતી પાછી રિંગ કરવાની છે, ખોલવાનો છે કાચ, એ સારો નહીં થાય। એટલે પહેલેથી જ ટાઈટ કરવાનું। આવી રીતના અહીંયાથી સોય નાખી, ફરતા ખૂણે સોય નાખી આપણે ટોટલ 3 રાઉન્ડ હાલવાના છે। પછી સોય નાખી દઈશું અને દોરો ખેંચી લેવાનો છે। આખો વિડીયો જોવાનો એટલા માટે કહું કે તમે સમજો અને શીખી શકો। તમે એકવાર જોવો આખો વિડીયો ધ્યાનથી તો તમને આવડી જાય। વચ્ચે હું માહિતી આપતી હોઉં બધી કે કેવી રીતના કાચ કરવાનો છે અને કેવી રીતના હાલવાનો છે। જો અહીંયા આપણે નીચે સોય કાઢી નાખી, અહીંયા સોય નાખી દેવાની છે। અહીંયા આપણો 1 રાઉન્ડ પૂરો થશે। આપણે અહીંયા પાછી સોય કાઢી નાખીશું બાજુમાં અને બીજો રાઉન્ડ કરીશું। અને હવે આની નીચેથી સોય કાઢવાની છે। પેલા દોરાની નીચેથી અને આની ઉપરથી હવે પાછી આ બાજુ સોય કાઢવાની છે। હવે આપણે પેલો નહીં અને આ બીજા ત્રાગડામાં આપણે સોય નાખવાની છે। અહીંયા પેલો દોરો હાલ્યા હોય એ દોરાની અંદર સોય નાખી અને દોરો ખેંચી લીધો આવી રીતના અને અહીંયા ઉપરથી જ નાખી દેવાની છે નીચે। અને એ બાજુ પણ આપણે પેલા નહીં અને બીજા દોરામાં નાખવાની છે આવી રીતે। અહીંયા બીજા દોરામાં ને અહીંયા ઉપરથી જ આપણે ચાળા દેવાની છે। જો દોરો અને બીજા દોરામાંથી નીચેથી લેવાની છે। પણ બીજા દોરામાંથી નીચે લઈ અને આપણો બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે। આવી જ રીતે આપણે ત્રીજો રાઉન્ડ કરવાનો છે। ત્રીજો રાઉન્ડમાં પણ આમ જ આપણે ઉપર નીચે દોરા હાલતા જવાના છે। આપણે પહેલા દોરાની નીચેથી કાઢવાની છે। આવડા પહેલા દોરાની નીચેથી કાઢી અહીંયા આપણે પાછી પહેલા દોરાની નીચેથી કાઢી લેશું અને દોરો ખેંચી લેશું અને અહીંયા નીચે નાખી દેશું। સોય કાઢી લેશું આપણે આ બાજુ ને આમાં આપણે વચ્ચેના દોરામાં નાખવાની છે। વચ્ચેના દોરામાં સોય નાખી અને આખો ખેંચી લેવાનો છે અને અહીંયા પહેલા દોરામાં નાખવાની છે। પહેલા દોરામાં નાખી અને દોરો ખેંચી લીધો અને અહીંયા નીચે નાખી દેવાનો છે। ખૂણા ઉપર, કોર્નર ઉપર દોરો ખેંચી લેવાનો છે। આપણે વચ્ચેના દોરામાં નાખવાની છે। જો અહીંયાથી વચ્ચેનામાં નાખી દીધી અને દોરો ખેંચી લીધો। અહીંયાથી આપણે પહેલા દોરામાં નાખી દઈશું। પહેલા દોરામાં નાખી દીધી અને ખેંચી લીધો। અહીંયા આપણે ખૂણા ઉપર દોરો કાઢી નાખીશું અને પાછું અહીંયા આવી રીતે તમે કાચ બાંધો ને તો તમારો કાચ એકદમ સરસ અને યુનિક લાગે। જો અહીંયાથી આપણે નાખી દીધું। હવે આપણે બીજા દોરામાં નાખીશું। બીજા દોરામાં નાખી દીધું। અહીંયા આપણે પહેલામાં નાખીશું, બીજો મૂકી દઈશું અને ત્રીજામાં નાખીશું। ત્રીજા દોરામાં નાખી દીધું અને અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે એટલે આપણો આખો કાચ એકદમ સરસ બંધાય છે। કેવો સરસ આપણો કાચ બંધાણો છે આખો। બધા ખૂણામાં જો કેવી સરસ પેઢી છે। જો ઉપર, અહીંયા નીચે, અહીંયા ઉપર અને અહીંયા બંને નીચે, એવી રીતના આપણો આખો બધા ખૂણા એકદમ સરસ બંધાણા છે। એક અલગ રીતે ખોલવાનો છે। અલગ રીતે એટલે જો અહીંયા હું સોય કાઢી નાખું છું। આપણે કોર્નર ઉપર સોય કાઢી નાખવાની છે અહીંયા અને દોરો ખેંચી લેવાનો છે। હવે આમાં આપણે અંદર હાલવાનું છે। જો આપણે હવે વચ્ચેના દોરામાં નાખી દેવાની છે સોય। વચ્ચેના દોરામાં નાખી અને ખેંચી લેવાની છે સોય। આવી રીતે એકદમ નવી ડિઝાઇન છે। આપણે ચોરસ કાચમાં પહેલી વાર જ કરીએ છીએ। પછી હવે અહીંયાથી સોય નાખવાની છે અને પહેલા દોરામાં બીજો મૂકી દીધો અને ત્રીજામાં આવી રીતના હાલતું જવાનું છે। આગળ કાપડમાં ક્યાંય હવે સોય નાખવાની નથી। આપણે આમાં જ હાલતું જવાનું છે। હવે આપણે વચ્ચેના દોરામાં કાઢી નાખી અને આવી રીતના ધકાવતું જવાનું। આપણે સોયની મદદથી દોરો આવી રીતના આટી કરતી જવાની છે। હવે પાછું આપણે પહેલામાં બીજો મૂકી દેવાનો અને ત્રીજામાં જો આવી રીતે સોયની મદદથી ધકાવતો જવાનો દોરો એટલે આપણો કાચ એકદમ સરસ અને યુનિક ડિઝાઇન થતી જાય। વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પૂછે। તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં બધે વિડીયો શેર કરી દેજો। જો આવી રીતના આપણે હાલતું જવાનું છે। કેવી સરસ ડિઝાઇન પડે છે। અહીંયાથી લઈ અને અહીંયા સુધી આમ સોયની મદદથી ધકાવતો જવાનો દોરો। હું જો કેવી રીતના કરું છું તમે પણ એવી રીતના કરશો તો તમારો કાચ પણ આવો જ બનશે। જો આ દોરાને અહીંયાથી આવી રીતના
કરી લેવાનો, એટલે સરસ એકદમ આટી આપણી બેસી જાય. પાછી અહીંયા વચ્ચેના દોરામાંથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો અને આવી રીતના કરતું જવાનું. તમને મારા કાચની ડિઝાઇન બધી કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણે અલગ અલગ બહુ બધી ડિઝાઇનો બનાવી છે, કાચની ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, પછી મેજિક મિરર, અલગ અલગ બધા મિરરની આપણી પાસે ડિઝાઇન છે અને અલગ અલગ બધી બનાવી છે. ગોળમાં તો બહુ બધી ડિઝાઇનો છે, ચોરસમાં પણ અલગ અલગ તમે સાડીની બોર્ડર કરી શકો, બ્લાઉઝની, ડ્રેસની અને અમુક ટી શર્ટમાં પણ તમે કરી શકો. એવા આપણે અલગ અલગ મિરર સ્ટારવાળા બનાવ્યા છે, બહુ બધી ડિઝાઇનો કરી છે. જો આવી રીતે આપણે આમાં ડિઝાઇન પાડતી જવાની છે. જો અહીંયાથી સોય નાખી, આ બીજો દોરો મૂકી દીધો અને આપણે ત્રીજાની નીચેથી કાઢી. આવી રીતના આપણે આખો મિરર આ બાંધતો જવાનો છે અને સોયની મદદથી આપણે આવી રીતના સરખું કરતું જવાનું છે, તો આપણી ડિઝાઇન એક સરખી થાય અને સારી લાગે. એકવાર બંને દોરાની નીચેથી અને એકવાર વચ્ચેના દોરાની નીચેથી, એવી રીતના આપણે આમ જો આવી રીતના આપણું ફરતો આખો કાચ કરતો જવાનો છે. જો આપણે આ ભાગ આખો આપણે ડિઝાઇન કરી નાખી છે અને આપણે ખૂણામાં બાંધ્યા ત્યાં આપણે ઉપર નીચે દોરા લેતા જતા, એટલે જો ખૂણા પણ એની સાથે મેચ થઈ ગયા છે આવી રીતે. હવે આપણે આ ભાગ પૂરો થઈ ગયો છે તો અહીંયા નીચે સોય કાઢી નાખવાની છે. આવી રીતે ખૂણા ઉપર સોય નાખી દીધી અને આ સાઈડ કાઢી લેવાની છે. આપણે આ બાજુ કાઢી લીધી અને એ સાઈડથી આપણે એ ભાગ શરૂ કરી દેવાનો છે. અહીંયા આવી રીતે અહીંયાથી આપણે વચ્ચેના દોરામાંથી સોય નાખી અને આવી રીતના ખેંચી લીધો. હવે આપણે પહેલા દોરાની નીચેથી, બીજાની ઉપરથી થઈ અને ત્રીજાની નીચેથી બાજુથી પણ શરૂ કરી દેવાનો છે અને સોયની મદદથી દોરો આવી રીતના ધકાવતો જવાનો છે, એટલે એકદમ સરખું આપણું બેસી જાય. જો આપણે ફરતી બાજુ આવી રીતના બાંધતા જઈએ છીએ કાચ, હવે આપણે થોડી કાઢી રહી છે, અહીંયાથી સોય નાખવાની છે આવી રીતના અને આ બાજુથી પહેલા દોરાની નીચેથી અને બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચેથી આવી રીતના આપણે હાલતું જવાનું છે. અને આપણે કેમ ખાટલામાં વાણ ભરીએ, પાટી ભરીએ એવી ડિઝાઇન દોરો ખેંચી લેવાનો છે ને આપણે જરા ઓલું જગ્યા હોય એ આપણે સરખી કરી લેવાની છે. સારી ખૂણે પોલો ટાંકો અને ફ્લાય ટીચ કરી લેવાના છે. ઝેડ અને દોરો ખેંચી લીધો અને આવી રીતના પાછી અહીંયા સોય નાખવાની છે અને દોરો ખેંચી લેવાનો છે અને એટલે આપણે સોય કાઢવાની છે. આવી રીતના સોય કાઢી નાખી. આવી રીતના આપણો થઈ ગયો છે. જો આવી રીતના હવે આપણે આમાં ફ્લાય ટીચ કરવાનું છે. ફ્લાય ટીચ માટે આપણે અહીંયા સોય કાઢી નાખી અને એક ઝેડ પાછી અહીંયાથી અહીંયા એની સામે ત્યાં સોય કાઢી નાખી અને વચ્ચે કાઢવાની છે. અહીંયા આપણે લેઝી ડેઝીનો ટાંકો છે ત્યાં જ વચ્ચે કાઢી નાખવાની છે. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે. આવી રીતે દોરો ખેંચી લીધો અને એક્ઝેક્ટ ખૂણા ઉપર સોય નાખી દેવાની છે. જો આપણે ચારે ખૂણે લેઝી ડેઝી અને ફ્લાય ટીચ કરી લીધો છે અને હવે આપણે અહીંયા સોય કાઢી નાખી. હવે આપણે અહીંયા રનિંગ ટીચ લેવાના છે. આવી રીતના આપણે અને આપણે રનિંગ ટીચ કહેવાય. અહીંયા આપણે સોય કાઢી નાખવાની છે અને નીચેથી ખેંચી લેવાની છે. જો આવી રીતે. જો આપણે ફરતો સુંદર કાચ તૈયાર થઈ ગયો છે. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.